જય દ્વારિકાધીશ મિત્રો, સ્વાગત છે વિજી ટેકનિકલ ચેનલમાં. ને મિત્રો, આજનો કંઈક આપણે આ ટાઈપની વિડીયો એડિટ કરવાના છે, તમે જોઈ લો. તો મિત્રો, આવો વિડીયો તમારે એડિટ કરતા શીખવો હોય તો મિત્રો વિડીયોને પૂરેપૂરું જોજો, અને ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી લેજો. ચલો હું તમને એડિટ કરતા શીખવાડું. તો ચલો અહીંથી તમારે કોઈ બી VPN એપ્લિકેશન કનેક્ટ કરી લેવાની છે, બરાબર. હું અહીંથી પ્રોટોન VPN એપ્લિકેશન કનેક્ટ કરી લઉં છું. ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદર ડાઉનલોડ કરી શકો છો, બરાબર. પછી તમારે CapCut એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. અહીંથી તમારે આવો ઇન્ટરફેસ આવે એટલે અહીંથી તમારે કેન્સલ કરી દેવાનું છે, અને પછી ન્યૂ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું, આ રીતે, બરાબર. પછી તમારે ફોટોની અંદર જઈને તમારે ફોટો લઈ લેવાનો, બરાબર, જે તમારે એડિટ કરવાનો છે. જો આવી રીતે હું આને થોડોક નાનકું કરી લઈશું, બરાબર. જો આવી રીતે એમ જશું, પછી એની અંદર સિલેક્ટ કરીને જો આવી રીતે તમારે ઝૂમ કરી લેવાનું, બરાબર. જો આવી રીતે બરાબર. જો આટલું થઈ ગયું, આટલો આપણે લઈ લીધો, બરાબર. હવે તમારેથી ફોટોને તમારે મોટો કરી લેવાનો રહેશે, બરાબર. જો આવી રીતે 20-22 સેકન્ડ સુધી તમે લઈ લેજો. પછી તમારે એડ ઓડિયોની અંદર ક્લિક કરીને તમારેથી સોંગ લઈ લેવાનું છે, બરાબર. જો આવી રીતે જો તમારે આ સોંગ લઈ લેવાનું છે, બરાબર. સોંગના પ્રમાણે તમારા ફોટોને આવી રીતે મોટો કરી દેવાનો રહેશે. જો આવી રીતે આપણે આટલું થઈ ગયું, બરાબર. હવે આપણે આની અંદર કટ લગાવવાનું છે. એના માટે આપણે શું કરવું પડશે? સોંગની અંદર ક્લિક કરીને તમારે આપણે આગળ જશો એટલે બીટ્સનો ઓપ્શન મળશે. તમારે બીટ આપણે લગાવવાનું રહેશે, બરાબર. બીટ્સ એટલે તમારે અહીંથી ઓન કરી દેવાનું રહેશે. આવી રીતે ઓન કરશો એટલે તમારા ઓટોમેટિક બીટ્સ લાગી જશે, બરાબર. થોડીક વારની અંદર જો આવી રીતે નેટનો પ્રોબ્લેમ આવશે, તમારે નેટનો પ્રોબ્લેમ હશે તો આપણે નેટનો પ્રોબ્લેમ છે થોડો, બરાબર. એટલે થોડીક વાર આપણે વાટ જોશું એટલે ઓટોમેટિક બીટ આપણા લાગી જશે. અને જે વિડીયો આપણે યુઝ કર્યો છે, બરાબર, સોંગ માટે, તમને ટેલિગ્રામની અંદરથી મળી રહેશે. ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. તો જો મિત્રો, આવી રીતે તમારા બીટ્સ લાગી જશે, બરાબર. તમે ઓન કરશો એટલે ઓટોમેટિક તમારા બીટ્સ લાગી જશે. આથી તમારે આવી રીતે ક્લિક કરી દેવાનું. આટલું થઈ ગયું. હવે તમારે શું કરવાનું? ફોટાને તમારે આવી રીતે ઝૂમ કરી લેવાનું છે, બરાબર. અને અહીંથી તમારે કટ લગાડવાનો છે, બરાબર. તો પહેલો જ આપણે કટ એક સ્ટાર્ટિંગની અંદર અહીં આવી જશે, બરાબર. એટલે તમારે સ્લીપની અંદર ક્લિક કરી દેવાનું રહેશે, બરાબર. આવી રીતે ફોટોની અંદર ક્લિક કરવાનું, પછી લગાવી દેવાનું. પહેલો કટ આપણો લાગી જશે અહીંયા, બરાબર. પછી બીજો કલર લગાવવા માટે આપણે કટ લગાડતા જવાના. આપણે બીટ્સ લગાવ્યા છે એની હિસાબથી, બરાબર. જો આવી રીતે તમારે બધા કટ લગાવી દેવાના. જો આવી રીતે, બરાબર. જેટલા આપણે બીટ્સ માર્ક છે, બરાબર, એના પ્રમાણે તમારે આવી રીતે કટ લગાવી દેવાના, બરાબર. જેટલા પણ થાય, બરાબર. પૂરેપૂરાની અંદર તમારે આવી રીતે કટ લગાવી દેવાના, બરાબર. હું તમને બતાવી દઈશ તો વિડીયો થોડોક લાંબો થઈ જશે, બરાબર. એટલે તમે આવી રીતે કટ લગાવી લેજો. તો જો મિત્રો, આવી રીતે આપણે બધા કટ લગાવી દીધા છે, બરાબર. જો આવી રીતે આપણે કટ લગાવી, તમે પણ આવી રીતે કટ લગાવી દેજો, બરાબર, બીટના પ્રમાણે. તો આપણે સ્ટાર્ટની અંદર આપણે અલગ એનિમેશન લગાડવાનું છે, બરાબર. એટલે હું તમને બતાવી દઉં કયા એનિમેશન આવશે, બરાબર. કયા કટની અંદર કયા એનિમેશન આવશે હું તમને બતાવી દઉં. તમારે પહેલો આની વિડીયો આપણે ચાલુ કરશો એટલે તમને ખબર પડી જાય, બરાબર. જો આપણે એની અંદર એક બેકગ્રાઉન્ડ સોંગ અલગ વાગે છે, બરાબર. જે વાઇબ્રેશન જેવું, એની અંદર આપણે કોઈ એનિમેશન લગાડવાનું નથી. એની અંદર ફિલ્ટર લગાડવાનું છે, બરાબર. કયું ફિલ્ટર લગાડવાનું છે હું તમને બતાવી દઉં. જો આની અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું. જો તમે થોડુંક સાંભળશો એટલે તમને ખબર પડી જાય. તમારે પહેલી ક્લિપની અંદર આવી રીતે, બરાબર, એની અંદર અલગ આવશે ફિલ્ટર, બરાબર. એટલે તમારાની અંદર ઇફેક્ટની અંદર ક્લિક કરીને વિડીયો ફિલ્ટરની અંદર ક્લિક કરી, બરાબર. એની અંદર હું તમને બતાવી દઉં. એની અંદર આપણે અલગ લગાવવાનું, બરાબર. એટલે તમારે પાર્ટીમાં જશો એટલે આવી જશે. જો આવી રીતે ઘણા બધા એનિમેશન, ઘણા બધા ફિલ્ટર તમને જોવા મળી રહેશે, બરાબર. અહીંયાથી થોડીક નેટનો પ્રોબ્લેમ આવે છે આપણે, હું તમને બતાવી દઉં કયા આપણે ફિલ્ટર લગાડવાના છે. જો આવી રીતે ઘણા બધા તમને જોવા મળી રહેશે ફિલ્ટર. જો આવી રીતે અને તમે આગળ આવશો એટલે હું તમને બતાવી દઉં. એક તમને જોવા મળી રહેશે, એ તમારે આપણે આની અંદર લગાવવાનું, બરાબર. જો આવી રીતે આગળ આવશો એટલે જો આ નેગેટિવ, બરાબર. જો આ તમારે નેગેટિવ વાળું લઈ લેવાનું.
જો આવી રીતે તમારે આવી રીતે લઈ લો નેગેટિવ વાળો, બરાબર. જો આવી રીતે વિડીયો તમે પ્લે કરશો એટલે ખબર પડી જશે, બરાબર. જે આ ટાઈપની જે સોંગ વાગે એની અંદર આપણે આ જ તમારે ફિલ્ટર લગાડવાનું રહેશે. જો આવી રીતે જો તમારે આ લગાડી લેવાનું છે, બરાબર. જે આ ટાઈપનું વાગે, બરાબર, આખી ક્લિપની અંદર આખા સોંગની અંદર તમારે આ જ લગાડી લેવાનું રહેશે, બરાબર. જો આ ના તમને ખબર પડે તો હું તમને ફરી બતાવી દઉં. વિડીયો ફિલ્ટરની અંદર જઈને તમે નેગેટિવ લખશો એટલે પણ આવી જશે. જો આપણે આ રીતે સર્ચ કરી દીધું, બરાબર, નેગેટિવ. જો આવી રીતે ઓપન થઈ ગયું, બરાબર. જે નેગેટિવ વાળો આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાનું, બરાબર. જો નેગેટિવ વાળો તમારે અહીંથી લઈ લેવાનું, બરાબર. જે આપણે મોટી નથી રાખવાની, જે આપણે આ ટાઈપનું જે વાઇબ્રેશન જેવું વાગે છે, બરાબર, એની અંદર તમારે આ જ લઈ લેવાનું. એની અંદર તમારે આ ફિલ્ટર લઈ લેવાનું, બરાબર. જેટલી ક્લિપની અંદર તમારે જે આ વાગે છે, બરાબર, જે બેકગ્રાઉન્ડ જે મ્યુઝિક વાગે વાઇબ્રેશન જેવું, એની અંદર તમારે આ જ ફિલ્ટર લગાવી લેવાનું, બરાબર. એની અંદર જે ક્લિપ હોય એની અંદર તમારે કોઈ ફિલ્ટર એની અંદર કોઈ એનિમેશન નથી લગાડવાનું, બરાબર. આવી રીતે તમારે બધા જે એટલે વાઇબ્રેશન વાગે છે એની અંદર તમારે આ જ લગાવી લેવાનું રહેશે, બરાબર. આગળ હું તમને બતાવી દઉં. તો મિત્રો જો આવી રીતે આપણે વાઇબ્રેશન જેટલા જે બેકગ્રાઉન્ડ સોંગ વાગતું હતું, બરાબર, એની અંદર આપણે આ ટાઈપના લગાવી દીધા, બરાબર. જો આવી રીતે બધા આપણે આવી રીતે લગાવી લીધા, તમે જો આવી રીતે, બરાબર. આવી રીતે બધા અલગ અલગ લગાવી દે. હવે તમને એનિમેશન લગાડતા શીખવાડો, બરાબર. જો તમારે બીજી ક્લિપની અંદર ક્લિક કરી દેવાનું, બરાબર. જો આવી રીતે બીજી ક્લિપ અંદર ક્લિક કરી અને પછી તમારે આ લઈ લેવાનું, રોક વેરી જેન્ટલી, બરાબર. એ તમારે લઈ લેવાનું, રોક વેરી જેન્ટલી, બરાબર. એ તમે સર્ચ કરશો તો પણ આવી જશે, એ તમારે લઈ લેવાનું છે. જો આ રીતે જો આ રોક વેરી જેન્ટલી, બરાબર. તમને ના મળે તો તમે સર્ચ કરી લેજો. આ તમારે એનિમેશન તમારે 12 ક્લિપ સુધી તમારે આ લઈ લેવાનું, બરાબર. 12 ક્લિપ સુધી તમારે પરફેક્ટ રીતે લઈ લેવાનું છે, બરાબર. જે આપણે આ ટાઈપનું જે રાખ્યું છે, બરાબર, એની અંદર એક ક્લિપ તમારે છોડી દેવાની છે. બાકી બધાની અંદર તમારે આ એનિમેશન તમારે રોક વાળું તમારે લઈ લેવાનું, બરાબર. 12 ક્લિપ સુધી આગળ હું તમને બતાવી દઉં, બરાબર. જે આવી રીતે તમારે આ તમારે 12 ક્લિપ સુધી તમારે આવી રીતે લઈ લેવાનું, બરાબર. તો જો મિત્રો આવી રીતે આપણે 12 ક્લિપ સુધી આપણે જો આવી રીતે લગાવી લીધા, બરાબર. હવે આગળ કયા એનિમેશન આવશે હું તમને બતાવી દઉં. જો આની અંદર તમારે અલગ એનિમેશન આવશે એટલે હું તમને બતાવી દઉં. એની અંદર આવશે રોક. જો આવી રીતે જે બીજું એનિમેશન છે, બરાબર, રોક વાળું વેરીટેકલી એવું, બરાબર, વેરીટેકલી એવું, બરાબર. આ તમારે આ લઈ લેવાનું, વેરીટેકલી, બરાબર, એવું કોઈક નામ છે, બરાબર. એ તમે સર્ચ કરી લેજો. જો વેરીટેકલી, બરાબર, એ તમે સર્ચ કરશો એટલે આવી જશે. તમારે આ લઈ લેવાના રહેશે. આ તમારે 10 ક્લિપ સુધી તમારે આ લગાડી લેવાના રહેશે, બરાબર. આ તમારે 10 ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન યુઝ કરવાના છે, બરાબર. એટલે આગળ હું તમને પછી બતાવી દઉં કે કયા એનિમેશન આવશે, બરાબર. 10 ક્લિપ સુધી તમે આ લઈ લેજો અને જે મેં પાછળ બતાવ્યું, બરાબર, એની અંદર તમે 12 ક્લિપની અંદર 12 એનિમેશન, બરાબર, એ લઈ લેજો અને પછી એક્સ્ટ્રા તમારે આ 10 લગાડી લેવાનું, બરાબર. આગળ હું તમને બતાવી દઉં. જો મિત્રો આવી રીતે આપણે 10 ક્લિપ સુધી એ આપણે રાખ્યા હતા, બરાબર. એનિમેશન મેં તમે કીધા એ તમે લગાવી લેજો. આપણે લગાવી લીધા. આવે એની અંદર આપણે કોઈ એનિમેશન લગાડવાનું નથી, બરાબર. જો આવી રીતે તો આપણે આવી ગયા છે જે આપણે વાઇબ્રેશન વાળા જે મેં તમને કીધું હતું સ્ટાર્ટિંગની અંદર કે લગાડી લેજો, બરાબર. જો આપણે આવી રીતે લગાડી લીધા છે. જો આવી રીતે, બરાબર. આવી રીતે આપણે બધા લગાવી લેવાના છે, બરાબર. તમે પણ આવી રીતે લગાવી લેજો. અને હવે તમે આગળ હું તમને બતાવી દઉં, બરાબર. 1 2 3 4 5, બરાબર. તમારે 5 સુધી તમારે જે લગાવેલ છે એની આગળ હું તમને હવે બતાવી દઉં. એની અંદર કઈ એનિમેશન છે હું તમને બતાવું. એની અંદર જે આપણે રોક વેરી જેન્ટલી, બરાબર, એ તમારે લગાવી લેવાનું છે, બરાબર. જો આવી રીતે જે આપણે પાછળ જે યુઝ કર્યા હતા સ્ટાર્ટિંગની અંદર, બરાબર, એ તમારે લઈ લેવાનું છે, બરાબર. રોક વેરી જેન્ટલી, બરાબર. એ બધાની અંદર તમારે ટોટલિંગની અંદર આ નથી લગાડવાના. આગળ તમને બતાવી દઉં કયા એનિમેશન આવશે, બરાબર. આવી રીતે લગાવતી રહેવાનું, બરાબર. કેટલા સુધી આવે છે, કેટલા ક્લિપ સુધી હું તમને બતાવી દઉં. તો જો મિત્રો આવી રીતે તમારે 15 ક્લિપ સુધી તમારે આ લઈ લેવાના રહેશે, બરાબર. 15 ક્લિપ સુધી તમે આ લઈ લેશો, બરાબર. આની અંદર પણ આપણે લગાવવાનું આ એક જે એનિમેશન, બરાબર, આની અંદર તમારે લઈ લેવાનું છે. જે આપણે વાઇબ્રેશન વાળું રાખ્યું છે એ રાખવાનું છે. અને આની અંદર જે હું તમને બતાવું, બરાબર, જો આ પણ તમારે બે મિક્સમાં કરી દેવાનું, બરાબર. જો આવી રીતે આ લઈ લેવાનું છે. તમારે 15 ક્લિપ સુધી તમારે આ જ એનિમેશન લગાવતું, બરાબર. આવી રીતે 15 ક્લિપ સુધી તમારે આ લઈ લેવાનું, બરાબર. આગળ જે 3 4 ક્લિપ હતી એની અંદર અલગ એનિમેશન લગાડવાનું છે હું તમને બતાવી દઉં, બરાબર. તમારે આ
આ જ તમારે એનિમેશન લઈ લેવાનું છે, રોક હોરિઝોન્ટલી, બરાબર. તમે 15 ક્લિપ સુધી લઈ લો. આગળ હું તમને બતાવી દઉં. જો મિત્રો આવી રીતે આપણે 4 ક્લિપ લાસ્ટ વધે છે, એની અંદર અલગ એનિમેશન આવશે, હું તમને બતાવી દઉં, બરાબર. જો આવી રીતે અલગ અલગ તમને જોવા મળી જશે, બરાબર. એની અંદર હું તમને બતાવી દઉં. ફેસ ઇનવાળું તમારે લઈ લેવાનું, બરાબર. જો આવી રીતે આવી રીતે ઘણા બધા એનિમેશન જોવા મળી રહેશે. અહીંથી તમે ગમે લઈ શકો છો, તમારે સારા લાગે એ ટાઈપના, બરાબર. બાકી જો આપણે રાખ્યું છે આ ફેસ ઇનવાળું, આ તમારે લઈ લેવાનું, બરાબર. આવી રીતે તમારે ફેસ ઇનવાળું લઈ લેવાનું, બરાબર. જેટલી ક્લિપ હતી 4 ક્લિપ હતી આપણે, બરાબર. એની અંદર તમારે ફેસ ઇનવાળું લઈ લેવાનું છે, એટલે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે બની જશે. જો આ મેં તમને કીધા વાઇબ્રેશનવાળા એ તમારે લઈ લેવાનું છે, બરાબર. ફિલ્ટરની અંદર જઈને તમારે વિડીયો ફિલ્ટરની અંદર જઈને તમારે નેગેટિવ લખશો એટલે આવી જશે, બરાબર. તમારે આ લગાડી લેવાનું છે, બરાબર. જેટલું વાઇબ્રેશન જે સોંગ બેકગ્રાઉન્ડ વાગે છે એની અંદર તમારે આ લગાડી લેવાનું રહેશે, બરાબર. ફિલ્ટર એની અંદર કોઈ તમને એનિમેશન લગાડવાનું નથી. તમારે એ એનિમેશન તમારે હાવ છોડી દેવાનું, ખાલી લગાડવાનું છે તમારે ફિલ્ટર, બરાબર. એટલે કે ઇફેક્ટ તમારે લગાડવાના રહેશે. હવે તમારે શું કરવાનું છે, અહીંથી તમારે ઉપર નામ લખવાનું છે, એટલે બરાબર. એટલે હું તમને બતાવી દઉં. તમે આવી જશો પાછળ, એટલે તમારે ટેક્સ્ટની અંદર ક્લિક કરીને તમે ટેક્સ્ટની અંદર ક્લિક કરીને તમે અહીંથી જે તમારે લખવું છે એ લખી શકો છો. આવી રીતે હું ઠાકોર લખી લઉં છું, બરાબર. તમારું નામ લખી શકો છો, તમારી જાતિ લખી શકો છો, જે તમને સારું લાગે તમે અહીંથી લખી લેજો. જો આવી રીતે મેં ઠાકોર લઈ લીધું, બરાબર. જો આવી રીતે ફોન્ટ મળી જશે, સ્ટાઇલ, ઇફેક્ટ, એનિમેશન ટ્રેન્ડિંગમાં હોય એ એનિમેશન તમને જોવા મળી રહેશે, ફિલ્ટર મળી રહેશે, બરાબર. અલગ અલગ તમને જોવા મળી રહેશે. જો આવી રીતે આપણે આ ટ્રેન્ડિંગમાં ચાલે છે, આપણે લઈ લેવાનું. જો આવી રીતે આપણે આ લઈ લીધું છે, બરાબર. જો આવી રીતે કલર ચેન્જ કરી શકો છો. જો આવી રીતે તમારે કલર ચેન્જ પણ કરી લેવાનું છે, જે તમને સારા લાગે તમે રાખી શકો છો, બરાબર. આવી રીતે ફિલ્ટરની અંદર તમે જશો, ફિલ્ટરની અંદર પણ તમને ઘણા બધા મળી રહેશે, એનિમેશન પણ તમને મળી રહેશે, બરાબર. ત્યાંથી તમે રાખી લેજો. આપણે થોડુંક નેટનો પ્રોબ્લેમ છે એટલે, બરાબર. એટલે હું તમને આટલા સુધી રાખી દઉં છું, બરાબર. જો આવી રીતે પછી તમારે શું કરવાનું છે, અને તમારે ફૂલ આટલા સુધી રાખી લેવાનું છે, આટલા સુધી તમારે રાખી લેવાનું રહેશે. જો આવી રીતે આપણે નામ ઉપર આવી ગયું છે, બરાબર. આવી રીતે તમારે રિજેક્ટ કરી લેવાનું તમારી રીતે, બરાબર. જો આવી રીતે એકદમ તમારો વિડીયો એકદમ પરફેક્ટ રીતે આવી રીતે એકદમ તમારો વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે, બરાબર. હવે મેં તમને એનિમેશન કીધા, એનિમેશન લગાડી લેવાનું છે, અને ફિલ્ટર લગાડી લેવાનું છે, જે મેં તમને કીધા છે, બરાબર. તો જો તમને તોય ખબર ના પડે, તમે ફરીથી તમે વિડીયો જોઈ શકો છો, બરાબર. જે વાઇબ્રેશન વાળા મેં તમને કીધા છે, બરાબર, એ તમારે બધા લગાડી લેવાનું ટોટલમાં, બરાબર. એટલે તમારે એકદમ વિડીયો પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. તમે પ્લે કરશો એટલે તમને ખબર પડી જશે, બરાબર. આવી રીતે એકદમ તમારો પરફેક્ટ રીતે વિડીયો એડિટિંગ થઈ જશે, બરાબર. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો, અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. જય દ્વારકાધીશ.